અમરેલી સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરે છે. પશુપાલનના વ્યવસાયમાં દરેક પશુપાલકો સારી બ્રીડની અને વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે ખાંડ, દાણનો તેમજ ઘાસચારાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આઈવીએફ અને ગેઝેટેડ અધિકારીએ જણાવ્યું કે સારી સંકરણ એટલે કે સારી ઓલાદની ગાય હોય અને એના બુલ અને માતા એ બેનું આઈવીએફ અથવા સંકલન કરેલ હોય તો જેમાંથી મળતું નવજાત વાછરડી એ સૌથી શ્રેષ્ઠ અને વધુ દૂધ આપતી હોય છે. આપણે જનરલી જોવા જઈએ તો દૂધ વધારવું અથવા દૂધ પશુને વધે એના માટે આપણે જનરલી જોવા જઈએ તો એનું જેનેટિકલી અથવા આપણે કહેવા જઈએ કે વંશવેલ કે ધારો કે એક ગાય અને ધણકૂટ છે એનું દૂધ વધારે હોય તો જનરલી કોઈ ખેડૂત એની ગાયનું અથવા ધણકૂટનો જે વંશવેલો છે ને બીજા કોઈને સેલ ના કરે. કારણ કે જનરલી એનું એવું કારણ કે જે દૂધ વધે એ ધણકૂટ અને ગાય બે આધારિત વધી શકે. અને કદાચ આડકતરી રીતે જોવા જઈએ તો 10% એવું હશે કે કોઈ વ્યક્તિ અથવા પશુપાલક એને ખોરાક એવો આપે તો 10% એનું દૂધ ઇમ્પ્રૂવ થઈ શકે. પણ જનરલી જે દૂધ ઉત્પાદન જે દૂધ વધે ગાયો અને અને ભેંસોમાં તો જોવા જઈએ તો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનોલોજીથી આઈવીએફ ટેકનોલોજીથી અને જે આપણે પશુપાલક જે ગામડા લેવલમાં રહેતા હોય તો જે બુલ અને પાડો રાખતા હોય એનો જે મધરનો મિલ્ક રેકોર્ડ સારો હોય તો આનાથી આપણે ઘણું બધું દૂધ ઉત્પાદન વધી શકે. આપણે એક એક્ઝામ્પલ જોવા જઈએ તો એક ગાય છે એ સારામાં સારું દૂધ સવારે 10 લીટર અને સાંજે 10 લીટર આપે છે. તો જનરલી જે એનું આપણે દૂધ ઉત્પાદન ક્યારે વધેલું કહેવાય કે જે એની વાસળી છે એનું દૂધ મેક્ઝિમમ 12 લીટર આવે તો આપણે દૂધ વધેલું કહેવાય. એ ક્યારે થઈ શકે કે ગાય 10 લીટર આપતી આપણે આગળ છે. બીજી વસ્તુ કે જે ધણકૂટ છે એ પણ સારો હોવો જોઈએ. એ ક્યારે એ જે ધણકૂટ છે એનું માનું દૂધ મેક્ઝિમમ 15 લીટર હોય તો જે એનું ધણકૂટ અને ગાયનું જે બચ્ચું આવે ને એ આપણે જનરલી જોવા જઈએ તો 11 થી 12 લીટરે પહોંચી શકે. પણ જો ધણકૂટની માનું દૂધ 5 લીટર હોય તો જે આપણે બચ્ચું આવે એનું દૂધ ઉત્પાદન જોવા જઈએ તો 7 થી 8 લીટર જ થઈ શકે. કે જોવા જઈએ તો જે ગાય છે એનું 10 લીટર હતું એમાંથી જે એનું વાસળું જન્મ્યું એનું દૂધ આપણે જોવા જઈએ તો 6 થી 7 લીટર આવ્યું. એટલે ગામડામાં પશુપાલકો આ બધી ઘણી બધી મિસ્ટેકો કરે છે કે જેનેટિકલી એમ વિચારે છે કે ભાઈ અમે ફૂડ આપે તો દૂધ વધે. પણ એ શોર્ટ સમય સુધી વધી શકે. 2 ટાઈમ સારું દૂધ આપે, 2 ટાઈમ નબળું આપે. પણ આ દૂધ ઉત્પાદન વધારવા માટે આ ટેકનોલોજીનો ફ્યુચરમાં ઉપયોગ કરવો જ પડશે જેથી પશુપાલકની આવક અને પશુપાલકને પશુ રાખવા પરવડે. એના માટે આ બધી કાળજીઓ રાખે તો પશુપાલકને ઘણું બધું ફાયદાકારક થઈ શકે.